જમકુડી ગુજરાતી ફિલ્મ જે થિયેટરની અંદર રિલીઝ થઈ ચૂકી છે, જેનો પ્રીમિયર શો વખતે આ બધા સ્ટારકાસ્ટની સાઇન કરેલી ટી શર્ટ છે. તો શું આપણે આ ફિલ્મ જોવી જોઈએ નહીં? અને ફિલ્મ કોમેડી અને હોરરથી ભરપૂર છે આ ફિલ્મ. તો ફિલ્મમાં કોનો રોલ સારો હશે, કોની એક્ટિંગ સારી હશે અને ફિલ્મની સ્ટોરી શું છે, બધી જ વાત કરીશું આ વિડીયોની અંદર. પણ સૌથી પહેલા ચેનલ પર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો, ચેનલને ફોલો જરૂર કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. હું છું રુચિત શાહ, તમારા બધાનું સ્વાગત છે મારા આ વિડીયોની અંદર. તો સૌથી પહેલા વિડીયો ચાલુ કરીએ એના પહેલા હું એક વ્યક્તિને આભાર વ્યક્ત કરીશ કે એના લીધે મને આ પ્રીમિયર શોની એન્ટ્રી મળી છે અને એને ફિલ્મ આપણે જોઈ શક્યા છે. તો ધ્રુમિલ શાહ જે નો મેસેજ આવ્યો હતો અને એમને આ મને પ્રીમિયર શોની પાસ મોકલ્યા હતા. તો આ છે એનો પ્રીમિયર શોનો પાસ અને આ જ પોસ્ટર આખું અહીંયા છે. તો વાત કરીએ હવે ફિલ્મમાં શું છે. ત્યારે આ ફિલ્મ જોતા જોતા મને ગોલમાલ અગેનની યાદ આવી ગઈ, બીકોઝ એક મસ્ત મજાની કોમેડી અને હોરરનું કોમ્બિનેશન સાથે આ ફિલ્મની શરૂઆતથી એન્ડ સુધી બતાવવામાં આવ્યું છે. અને કોમેડીનું પ્રેઝન્ટેશન ટોટલી નવું છે, સ્ટોરી પણ કંઈક યુનિક છે. અને ફિલ્મની અંદર જમકુડી મતલબ કે એક જમકુડી નામની ચુડેલ બતાવી છે. તો ફિલ્મની અંદર એક ગામ બતાવ્યું છે જ્યાં એક મેન્શન છે, પેલેસ છે, મહેલ છે. એની અંદર એક જમકુડી નામની ચુડેલ ત્યાં વસે છે અને કહેવાય છે કે ગામમાં કોઈ છોકરી ગરબા રમે અથવા તો નવરાત્રી ફેસ્ટિવલ સેલિબ્રેશન નથી થતો, પણ તેમ છતાં પણ કોઈ છોકરી ગરબા રમે તો એને જમકુડી નામની ચુડેલ ઉપાડીને લઈ જાય છે. યાર એવું તો શું રીઝન છે કે જમકુડીને ગરબા નથી ગમતા અને સાથે સાથે એનો જે મહેલનો જે ખજાનો છે, અગર એની તરફ પણ કોઈ આગળ વધે તો એનું પણ એ મારી નાખે છે, એવું ગામના લોકોનું કહેવું છે. પણ શું ખરેખર જમકુડી નામની ચુડેલ છે યા નથી, અને છે તો એ કેમ ગરબા પાછળ એનો નફરત છે, તો એ બધું જાણવા માટે તમારે આ ફિલ્મ જોવાની રહેશે. સૌથી પહેલા વાત કરી લે એના સ્ટારકાસ્ટની. ઓજસ રાવલ, વિરાજ ગેલાની, ચેતન દૈયા, સંજય ગાલસર, માનસી પારેખ, સંજય ગુરડિયા, ભાવિની જાની, જયેશ મોરે, રાજલ પૂજારા એન્ડ નિસર્ગ ત્રિવેદી. તો આ છે એના સ્ટારકાસ્ટ. વાત કરીએ હવે આમાં કયા સ્ટારકાસ્ટની એક્ટિંગ તમને ખૂબ જ મજા આવશે જોવાની ઓન સ્ક્રીન. તો સંજય ગોરડિયા અને ચેતન દૈયા, આ બે જ્યારે પણ ઓન સ્ક્રીન આવશે તમને ખૂબ જ મજા આવશે ફિલ્મ જોવાની. અને એ લોકોની કોમેડી પણ એટલી સરસ છે ને કે યાર એમ એવું થાય કે સ્ક્રીન પરથી ના જ હટવા જોઈએ. સાથે સાથે એવી જ એક જોડી છે ઓજસ રાવલ એન્ડ વિરાજ ગેલાની. આ બંને સ્ટારકાસ્ટ પણ એવા છે કે જ્યારે સ્ક્રીન ઉપર આવે છે ખૂબ જ મજા આવે છે, ખૂબ જ જોવાની કોમેડી અને કોમ્બિનેશન એ લોકોનું ટ્યુનિંગ બહુ જ સરસ છે થ્રુ આઉટ ધ ફિલ્મ. વાત કરીએ આના સિવાય કયા સ્ટારકાસ્ટની એક્ટિંગ પસંદ આવશે, તો સંજય ગાલસર, ભૌમિક આહિર, આ બંનેની પણ એક્ટિંગ થ્રુ આઉટ ધ ફિલ્મ ખૂબ જ સરસ છે. અને વાત કરીએ માનસી પારેખની, તો એમની પણ એક્ટિંગ ઘણી સારી છે અને ફિલ્મની અંદર એમનો પણ એક રોલ અહેમ ભૂમિકા ભજવે છે. અને વાત કરીએ આ ફિલ્મના સોંગ્સની, તો ફિલ્મની અંદર 2 સોંગ છે અને જમકુડી ટાઇટલ સોંગ એ લાસ્ટમાં આવે છે. પણ ઓન સ્ક્રીન ફિલ્મની અંદર 2 સોંગ છે, એમાંનું એક ગરબા છે અને એક છે એક રોમેન્ટિક સોંગ છે જે તમને જરૂર પસંદ આવશે. કોમેન્ટમાં લખજો કે તમને સોંગ પસંદ આવ્યું કે નહીં. વાત કરીએ રેટિંગ્સની, તો યાર આ ફિલ્મને આપણે આપીશું 3.5 સ્ટાર આઉટ ઓફ 5. ખૂબ જ સરસ મજાની કોમેડી પ્લસ હોરરવાળી એ ફિલ્મ છે. આખું ફેમિલી સાથે બેસીને દેખી શકે એવી આ એક ફિલ્મ છે. તો જરૂર જુઓ જમકુડી તમારા નજીકના થિયેટરમાં.